દ્વારકાધીશ, જય માતાજી। સ્વાગત છે તમારું બ્લોગમાં। આપણે ઉઠી ગયા છીએ, સવારના વાગ્યા છે 10 અને આપણે જવાનું છે ગામમાં થોડીક વસ્તુ લેવા માટે, કારણ કે આજે સાંજે આપણા ઘરે એક નાનકડી એવી પાર્ટી રાખી છે, બરાબર। બધા આપણા ફ્રેન્ડ સર્કલને મિત્રો આવવાના છે, કારણ કે વનરાજભાઈ ગયા છે એના મામાના ઘરે, એટલે રોકાવા, એટલે કીધું નાની એવી પાર્ટી કરી નાખી। તો સવારના અત્યારે ઉઠી ગયા છે ને વસ્તુ લેવા જાય છે ગામમાં આપણી છન્નોને લઈને, કારણ કે ધનનો તો ગઈ જવાના ઘરે, એટલે છે નહીં આપણે છીએ ઉઠીને તૈયાર થઈ ગયા છે ને હવે નીકળી જઈએ ઘરેથી। જોઈએ આજના દિવસમાં શું શું કરી, ચાલો મળશું પછી। જય દ્વારકાધીશ। હેલો મિત્રો, તમે જુઓ ફાઇનલી મારા ગુરુજી આવી ગયા છે અને પાપડની તૈયારી થઈ ગઈ છે। જય દ્વારકાધીશ। આજે ધવલભાઈ, જય દ્વારકાધીશ। જય દ્વારકા। પાછળ છે ગિરીભાઈ, ધવલ કાકા, લાલાભાઈ, હલાવાનું થયો ફૂલે ફૂલ। આ વનરાજનો જન્મ થઈ ગયો એટલે જન્મદિવસની મારે પાર્ટી આપવાની હતી, એટલે હવે વનરાજનો પહેલો જન્મદિવસ હોયો ગયો, બીજો હોયો ગયો, વનરાજ 2 વર્ષનો થઈ ગયો, એટલે હવે નો દે તો પછી વિક્રમ ના આવે, આવું છે। મીઠાપુરમાંથી દેશ નિકાલો થઈ જાય, દેશ નિકાલો થઈ જાય એ પહેલા મેં કીધું પાર્ટી કરી નાખી। બહીને રહેજો પાર્ટીમાં, ફૂલ મજા આવવાની છે। આ ટમેટા થઈ ગયા છે ને પાપડનું ચબલું ભરાઈ ગયું છે અને આ ડ્રાઈવર ચેન્જ થઈ ગયા છે। શું કરવાનું કટકા? હા, મરચાના કટકા કરવાના છે। કોબી નથી લીધી? હા, ફ્રીજમાં છે। કેટલા મરચા નાખો? થોડાક તો એટલે ધોઈ નાખું ને એમ। હા હા, જમલામાં ધોઈ દો, બધા થોડી ધોવાનું। ચાલુ જ છે ભાઈ ગેસ। લાઈટર ચાલુ હોય ને, ગેસ તો પણ ચાલુ રહ્યો। ભાઈ બાટલો ગયો છે ભાઈ ચાલુ હું તમને હાઈ ક્લાસ ટમેટા સૂપ તમે જેને કહો, અમે એને ઓસાણ કહે, બરાબર, ખીચડીની ઘરવાળી કહેવાય, બરાબર। એ આપણે બનાવવા જઈ રહ્યા છીએ। બેટર આવો ભાઈ લઈને આવી ગયા। અહીંયા કાંઈક આવી વ્યવસ્થા છે। આ બધું ધીમે ધીમે પ્રોગ્રામ ચાલુ થાય છે ને બોટલ ખુલ્લી છે। અરે બોટલ એટલે તમે લોકો આ વેજીટેરિયન બ્લોગ છે ભાઈ, આમાં એવું કાંઈ નથી જેવું તમે લોકો સમજતા હોય એવું કાંઈ। સત્યાને જોઈ ગયા? આ બધે આમાં બધું બધા ધાર્મિક જ છે બધાય। બાલુબા, આ બાલુબા, હા કોણ દેખો? મિત્રો, આ અમારે બાલુબા છે, તમે ઓળખતા જઈશો, હનુમાનજીના ખાસ ભગત છે। મારે બધાનું ધ્યાન રાખ, મારે ભાઈ બાલુ બધાને લેવાના હોય, આમાં કોઈ રહી ન જવું જોઈએ। બધાય આવી ગયા છે, પબ્લિક વધી ગયું છે, બરાબર, ગળદી થવા માંડી છે અને આ મેન રસોઈ આવી ગયા છે। તમે આ જોઈ શકો છો। આ બરોબર છે જિજ્ઞેશભાઈ, બરોબર છે। આ જોઈ લો, આ કાનાભાઈ, આદિત્ય, લાલાભાઈ, રાજુભાઈ, ધવલભાઈ, પાછળ કોઈ છે સાહેબ, મેન સાહેબ તો રહી ગયા। सर, आपको कैसा लग रहा है मेरे घर पे आके? बढ़िया लग रहा है ना? आप मेरे ब्लॉग देखते हो कि नहीं देखते हो? अरे ये मेरे सर है, मेरे साथ 2015 से मेरे साथ है, मेरे ब्लॉग नहीं देख रहे। अब आप फ्रेंड्स इनको बता दो, इनको आज मैं सब्सक्राइब करवा देता हूँ मेरा चैनल, फाइनल लाइक और शेयर कीजिएगा। जय द्वारकाधीश। भाई उभा રહ્યો, આ તો નાખવા દો, તલ લવિંગ
મિત્રો જુઓ આ નાખો મોસામ બને છે આપણી ખીચડીનો વઘાર એ બધું ભેગું થાય નાખી છે, દીધું વાંધો નહીં ચાલુ થઈ ગયું છે. તપતું જાય ને. પેલા તેલ નાખ્યું, પછી હવે આ બધો મસાલો મસાલો, તજ, લવિંગ. લવિંગ, બાદિયા, તજ, કોકમ કોકમ, તમાલપત્ર નાખી તમાલપત્ર, હા હા કે વચ્ચે નાખું પેલે બધું ભેગું નાખી દીધું કાંઈ વાંધો નાખી નહીં. દીધું. તમારું પત્ર વધારે નથી લાગતા ઠાકર? ભલે ને ભાઈ ઘણા વધારે છે આવશે ટેસ્ટ સારો આવશે બધું રાખી દો પધરાવી દો બધું બહુ દવા દ્યો. એમ નહીં આ મરચા બધા બધું ભેગું પછી ચટણી છે ને પછી હિંગ નાખીને પછી પાણી નાખજો સુકી રહેશે મને એવું લાગે હા, એવું રહેશે, રહેશે. ને રહ્યું, નહીં ઘટે. હવે નો હાલે મરચા જોઈ લેજો માથે મરચાં કાંઈ વાંધો નહીં, આ બહુ તીખા ન હોય ભૂકી નથી ના કોઈ મને એમ લાગે છે હું કોઈ ભૂલી ગયો ના ના આવી ગયું બધું લીમડો નાખ્યો લીમડો ભૂલી ગયા આ કાઢો હા કેમ પણ? હાલો આ ભાઈ લઈએ ચા હા હો ભાઈ, હવે દ્યો. હવે કઈ એમ લાગ્યું આમ સંકારો થયો ભાઈ. વઘાર દ્યો ચા લઈ લેજો હવે એમ થાય હિંગ નાખી દીધી માથે નાખી દીધી આપણે હિંગ પછી નાખવાનું છે કે મસાલો નાખીને કરી નાખવાનું હા લીલા મરચા નાખવાના જ કે નહીં લીલા મરચાં નાખવાના. ભરી આદુ ઠાકર આદુ નાખવાનું. હાલો ભાઈ ગરમા ગરમ ચાય 50 હાલો ગ્રામ ઠાકરભાઈ જોજો ઢોરાય નહીં હો ભાઈ જોજો. મગાઈ ને તમારે આવે છે, લઈ લઈએ ને ભાઈ લાવ રાખો જિગ્નેશભાઈ ની દિયો જો જિગ્નેશભાઈ વાલું છે ને હજી કરવો પાણી પાછું ઠાકર હવે પાણી નાખી દીધું ને તો મસાલો ભરી જશે એને ઓલી બોટલ હવે ના ભરે તેલ વધારે છે વરસે નહીં મસાલો એ કાઢી છે આમાં છે ભરેલી અરે હવે ઠંડુ કર્યું છે હા This is the brand of it ચાકા બે કેમ લઈ ગયો આગો રહેજો બોલી હંકારો થશે ઘડી ઉભો રે ભાઈ તું સ્ટોપ કરી દેતા હાલો સ્ટાર્ટ. તો મિત્રો આ રીતે કંઈક આ અત્યારે પ્રોગ્રામ ચાલુ છે ને વાટવા લાવતો અવાજ તો આવી ગયો માદેવ લીમડા વાળો. વઘાર કર્યો, એમાં પાણી નાખી દીધું છે, બરાબર. આ તમે જોઈ શકો છો આવી રીતની આ રેસીપી છે ખીચડીની. બન્યા રહેજો બ્લોગમાં, તમને જોવાની બહુ મજા આવશે. આજે અમારા સાહેબ આવ્યા છે સ્પેશિયલ દ્વારકાથી દ્વારકાથી આવ્યા છે મારા માટે સ્પેશિયલ એમ. સ્પેશિયલ આવ્યા ડુંગળીની ખીચડી ખવડાવવા ઠાકર હળદર નાખજો ભેગી આ નાખી હળદર. બસ બસ ઠાકર બસ બસ હળદર બહુ થઈ ગઈ ઠાકર જ્યાદા નહીં છે ને અરે બધું માપનું જ લીધું છે. એ સર્વ કરે એટલે એમાં વાંચી કેવું ન પડે. એમ નક્કી વાંધી ઘરવાળે લખાવી આવે લાગે છે. અમારે DCL મારે ગર્લફ્રેન્ડ કેટલી છે ઘરવાળી કેવું નથી. છે? અમારે DCL માં શું નિયમ જ બતાવો છે તો ઠાકરભાઈ કે નહીં ફાઇનલ. એમાં પછી ઈ તો કાંઈ એમ જ હોય છે. શંકાને સ્થાન નથી. उसको જિગ્નેશભાઈ उसको पूछ लो क्या જિગ્નેશભાઈ ઠાકરભાઈ આમાં તમે જિગ્નેશભાઈ ને પૂછી લો. ઠાકરભાઈ કે ઈ ઠાકરભાઈ કે ફાઇનલ હોય TCL માં હોય કે ગમે નહીં હોય ઠાકરભાઈ કે ઈ જ ફાઇનલ થાય ઠાકર કરે ઈ ઠીક હો ભાઈ. અને આ પાછળ આવી ગયા જો ભાઈ આ જોઈ લો અમારા આવી ગયા આજે. ઠાકર સર બોલે વો ફાઇનલ ને સર. ભાવનો अरे નાખો ને, द्वारकाधीश जय हो इसमें दिक्कत क्या है भाई પણ થોડી તીખી થાય એવું રાખજો ઠાકર તીખી એમને નાખી દો મીઠું ના મીઠું પહેલા નાખો ઠાકર તમે ચોખા નાખી ન નાખો ને તમે કરો ને હું કહું એમ યાર તમને ઘરવાળી રોજ કામ કરાવતી હા. લાગે એટલે તમને આવડે. ખીચડી નું આવડે એને મીઠાથી લેવા દેવી છે સફેદ વસ્તુથી હું જે નાનકડો હતો ને લાલ તો એને ના કંઈક આવડે ને હિન્દી આવડતી હે? हाँ हाँ હું ગુજરાતીમાં બોલું છું. ફાવતા હે? भावे भावे હા ફાવતા હે. અમારે એવું કરે છે नहीं पहचाना हो बाल उल लगा लिए લગાડી લઈએ એવું. અરે ઓ આ ગયે. અરે ગુજરાત. આ ગૌતમ
ગૌતમ ઇધર આ ઇધર આ. क्या दो साहब हाँ तारा बेटा साहब एम कही है आ धवल भाई तो क्या धवल को बोल रहे हैं कि तुमने कि इसने बाल बाल लगा लिए ना तो मैंने बेचना नहीं तुमको કાના પાસે હતો કાનાએ લે મને દીધો કે નથી દીધો કે મને કઈ ખબર નથી એ કાનાને પૂછજો આ ફ્રીજ ઉપર પડ્યું છે પાણી ઓછું છે તાર નાખવાનું જ છે ડબલું હતું यारो खरी पेला जोवा तो दे એ ગમે ગમે એની બાજુ નમે ને છેલ્લે આપણી બાજુ જોઈ उसको क्या पता चलता है ગમે એ બાજુ નમી જાય બાજી તો અમારી જ હોય કાઢીને રાખો છે ને ખીચામાં રાખીને અમે ધંધો કરીએ તમારું શું કેવું છે આ તમારા સિવાય કોઈએ કીધું હોત ને તો હું આ બારીમાંથી બહાર નાખી ઈ તો મને ખબર છે ઈ તો તમને કોઈ કહી જ ન શકે મારા સિવાય ઠાકર ઉપર આ તમે દે દીધે હમણો કરતા ચમચા પકડી રાખો અરે ચમચાથી જ લગાવો ને એમ કરું થોડુંક ફ્રીજ હા માં ઈ કરી આજી વૈસે કરમે મે ફ્રીજમાં રાખી દો થોડીક વાર મીઠું નાખો ને થોડું જોજો બાકી એક નંબર છે તીખાસ બધું એક નંબર ને ઓ તીખા થોડુંક લાલ મરચું નાખજો મારા કેવા પ્રમાણે તમારે તીખાસ ઘટે જ ને ટૂંકમાં માન રાખજો એમ તમે સમજ્યા માન રાખજો ભાઈ એમ નહીં આ રામ ને લક્ષ્મણ તો સાંભળ્યું હતું આ કાનો ને લક્ષ્મણ કઈ રીતે હે બધું ભેગું થઈ જાય આમાં પાણી છોડી દે ભાઈ લીલા ટમેટા રામ ને લક્ષ્મણ તો સાંભળ્યું હતું કાનો ને લક્ષ્મણ આ છે ને આ રામાયણના લક્ષ્મણ છે હા અને આ મહાભારતના કૃષ્ણ છે એવું છે ઊંધું કીધું કામ આ છે ને એ એમ નહીં આ બે નું ગણિત આ બે જ સમજી શકે બીજા કોઈ સમજી જ નથી શકતા આ બે નું ગણિત જ નથી કઈ ગણિત વગરનું છે આ. વિજ્ઞાનમાં કોઈ આ લોકોને મુખ્ય બે કામ છે હા કે સવારે કારીબેન શું નાસ્તો લઈ આવ્યા હા છે એના માટે એસીએમ વાળાએ શું મગાવ્યું છે હા અને ચા ને ફાકી કોણ ખવડાવશે બસ આ જ ઉદ્દેશ જીવનનો પછી વેગન બને ને જિગ્નેશભાઈ રિજેક્ટ કરી નાખ્યું હોય જિગ્નેશભાઈ ભેગા ઇડલી ખાધી હોય પણ એને ખબર ન હોય કે વેગન રિજેક્ટ છે અને ભાઈ ફરિયાદ કરે ઠાકરભાઈ ને કે જિગ્નેશભાઈ ફરિયાદ કરે ભાઈ ઠાકરભાઈ ને કે જિગ્નેશભાઈ ને કોઈ બતાવે નહીં મને એમ નથી કહેતા એમને તમારે કેવું જોઈએ ને બધું યાર એને મને માસ્ટર ને પૂછવું જોઈએ ને કોઈને પૂછવાનું કામ મને માં ઘરે બેઠા કેમ ખબર પડી ગઈ એ વાત વેગન સાચી રિજેક્ટ ભાઈ. છે તમે એમ કહો કે ઓલા મને કહેતા નથી ને ઓલા મને કહેતા નથી ને તો એમ થોડી હાલે એમ તો આવીને ખાલી ઇડલી રાહ જોઈ છે સવારે ગાડી ના નાસ્તાની પછી આ ગાડી એમ કહે કે આમ એટલે એમ નહીં ટાઈમ પાસ કઈ રમવાની કઈ એમ કોઈન માસ્ટર કોઈન માસ્ટર એટલે 50 વાળી કઈ રમવાની 30 આમાં જો કોઈને શીખવું હોય કોઈન તો માસ્ટર. કોઈન માસ્ટર શીખવું હોય તો અમારા ધવલ માસ્ટર છે એનો સંપર્ક કરજો એની નીચે આઈડી મેન્શન કરી દઈશ તમને બરાબર આ ભાઈનો કોન્ટેક્ટ કરજો અને અમારા એક નવા શિષ્ય છે તૈયાર થાય છે એની પાસેથી ગુરુ જ્ઞાન લે છે બધું આવું છે આ તો ભાઈ બધું મળે હવે ભંગારના ડેલામાં શું હોય બધું વેચાય અંદર આપણે ચોખા પધરાવી દીધા છે અને હવે આપણે દરેક કોણ જે આ છે કે ચોખા અને દાળ બે એકબીજામાં ભરી જાય લગ્નમાં જેમ કેમ કન્યા અને વર ભરી જાય એમ ભરી જાય આપણે એને ભેળવી અને એને ઠંડા થાય એના માટે આપણે એમાં પાણી પધરાવશું યથા યોગ્ય કુલદીપભાઈ પાણી આપ. લાલ કહેજો કેટલું નાખવું ઠાકર પાણીમાં તમને છે ને શંકરભાઈ હવે છે ને આનું પાણીનું તમારે ટાંકવું પડશે અને તમે કહી દેજો તીખાસ બીખાસ એટલે પછી તમે જે કહો છો કે મરચું મારી ઈચ્છા અલગ ખીચડી ખવડાવવાની આ ઈ પણ એમાં એવું ઠાકર રેગ્યુલર ટેસ્ટ છે ને આ લોકો નહીં આપણા માટે બધા તીખું મજા આવે આ લોકોને. આપણા માટે બે માટે જ બનાવીએ સમજી લે એ કુલદીપના રેડી આમાં છે ને ચમચીમાં ભરી દો ખાલી એટલે ખબર થઈ જાય બાકી બધું થઈ ગયું મિક્સ ઠાકર બજાર મૂકી દેવું જમા કર ને હા હા હું તમારા મંદીમાં સમજી જાઉં ખાલી મીઠું મીઠું ચાખી લ્યો એટલે થઈ જાય કામ થઈ જાય ચાલુ છે હા સારું ઢાંકી દો તમે ચાખી લો ઠાકર ઢાંકી દો કોન્ફિડન્સ છે મને એમ હા તો બસ તો ખાલી ચાખી લો ને જરા તો ચાલો બોલી લો રેડી જોઈએ તો રેડી રેડી સર્ટિફાઈડ બાય
એક નંબર ઢાકર ખાલી છૂટી થઈ જાય ને મસ્ત એટલે મજા આવી જાય. તમારી ભૂકી વગર છે ને તમને એનો આનંદ તીખાશનો દેવડાવશે. થેન્ક યુ ફોર વોચિંગ અસ. આવો કંઈક માહોલ છે ઢાંકી દો, જુઓ ડુંગળી વટાઈ છે અહીંયા અમારા સાહેબ બેઠા છે અહીંયા એક બીજી નાનકડી એવી ટીમ છે જોઈ લે હા મોજ હા મોજ મોજ અહીંયા આવો આપણે વાતો કરીએ રેલવેની. તમને તો ઈ જ ભાવે. ગાડી લોડિંગ ન થાય તો મોજે કરો 8 વાગે. એસ પર સીએમઆઈ દ્વારકા ડીસીએમઆઈ દ્વારકા ઓર્ડર. જોવો આ અમારા સાહેબ માટે સરપ્રાઈઝ છે હે ખાઓ પિઝા જોઈ લીજો પિઝા સ્પેશિયલ પિઝા વેજ પિઝા આ છે ને મારી બદલી થઈ ગઈ તો હું જાતો નથી દ્વારકા. હું આ લોકોને પ્રેમમાં હું લાગણી ભાઈ લાગણી આપણ વિડિયો તો બતાવ પિઝાનો અહીંયા દૂરથી થોડી આવે. લીધો લીધો આ જો આ રહી પિઝાની ટેસ્ટ કરીને કયો તમે કેવી રીતે પિઝા. આમાં આ પાપડ ટમેટા ડુંગળી હિંગ પછી હજી કંઈક છે લીલા મરચાં. આ બધાયમાં સૌથી વધારે સ્વાદ કેનો છે ખબર છે? આજે પ્રેમથી લઈ આવ્યા ને એનો છે. ભાઈ ભાઈ અરે તમે કહો તો યાર ધૂળ ખાઈ જાવ સત્યના સમ સુખી મરચા ક્યાં મારો ધવલ. આ પ્રકારનું સલાડ તમે જોયું હોય દાણા ટમેટા ડુંગળી મેડ બાય ધવલ આ ધાણા નાખો ધવલભાઈ મીઠું લેતો આવું બીજું ના ના અરે આપણે અહીંયા નથી મીઠાની કઈ તકલીફ અરે હજી હલાવવું તો પછી નાખો. ફાઇનલી બધા બેસી ગયા છે જુઓ તમે અમારા સરખું પીરસ જો અરે અમારા અરે ઓહો આવો કુલદીપભાઈ કઈ ઘટે નહીં એમ હા સાહેબ જમજો હરખું સુપરવાઇઝર એમ કે આવો ને તો TCL માં જોઈ લ્યો જોઈ લ્યો અમે ખાલી પાપડ ખાશો કુલદીપભાઈ ખાલી પાપડ રામુ જમજો આ જગદીશ નો તો આવવો જ જોઈએ આ મેન આમાં આનો ફોટો ખેંચવો પડશે મારે આ મેન કલાકાર આ જ છે આમાં થારી બડી લઈ લ્યો ને રાખો મરચા રસોડામાં. હા અમારા બાલુ માની મહેનત ફૂલ મહેનત હાલો જમવા. ઓય આ રામુ ને દિયો મહારાજ જમજો વકીલ કોણ ખબર છે? શંકરભાઈ નો વકીલ ખબર છે? સત્યાગ્રહ કોણ છે? હા એનો વકીલ અખેડો ક્યાંય ના લે હે? એનો પોતાને ના લે બીજે તો ઠીક આવી ગઈ મોત છે ખીચડી વ્યવસ્થામાં सत्य नदियों के सत्या हाँ मतलब कंपनी से किसी का फोन आया होगा तब आपको गुस्सा लग गया और आपको सबका जिसका किसका भी फोन उठाते हैं जो काम होता है वो करते नहीं. થોડો જોર સર તનિક અવાજમાં જે जो हम थोड़ी अवाज એ જોર જ છે પણ નીકળતો નથી જોર તો આઈ થઈ ગયું पति हो क्यों बाहर निकली तो पूछो हाँ फिर क्या हुआ फिर सबको बाहर निकाल दिया और क्या बोला सर बोले कि मतलब जाओ तुम लोगों को काम करने की जरूरत नहीं है सब करना ही है तुम लोग आना ही भाई जी तो ऑफिस से बाहर जाकर के सोच रहे हैं क्या करें
काय तो सोचा था हिम्मत नहीं किया आप पुलिस बोल दूसरा कौन था हिम्मत काम नहीं किया लेकिन फिर भी एक बार हिम्मत लगा के जाएंगे सर अंदर आए अब से नहीं होगा ऐसा ठीक है सर बुलाए समझाए ऐसा नहीं होगा भाई नहीं वहाँ से आंगड़ी नहीं करवानी पड़ी अपने ऊपर कोई चीज़ ऐसा नहीं लेना है जिससे बाद में अधिकारी अपने को डांटे बोले या कह दे कि तुम लोग करते कुछ नहीं है इसलिए अपनी तरफ से हर चीज़ जो है वर्किंग में थोड़ा सभी तरफ को जाओ एक आध बार शायद ये फोटो वोटो लेकर आ जाओ हम लोग ताकि सीरियस हम गए थे। लक्ष्मण जी की दास था મારું જીવન મારી આત્મકથા. મિત્રો આજે આપણા ઘરે ઘણા બધા મહેમાન આવ્યા હતા અને આજે આપણે બધાને આપણા ઘરે એક નાનકડો એવો અવસર હતો કે ભાઈ વનરાજભાઈના બર્થડેની પાર્ટી મારા ફ્રેન્ડ સર્કલ મિત્ર વર્તુળને આપવાની હતી. તો આજે આપણે બધાને સ્ટાફને એક આ દ્વારકા પંથકમાં તમે આ બાજુ આવો ને એટલે ખીચડી ઓસામણ નામની એક રેસીપી છે. એ ફૂલ પ્રખ્યાત અને એકદમ ફેમસ એમ કહેવાય ને કે તમે દ્વારકામાં આવો ને ખીચડી ઓસામણ ન ખાધા તો તમારો ધક્કો વ્યર્થ છે. તો એ બધાને મારા સર હિતેશ ઠાકર સાહેબ આવ્યા હતા અને એમને પોતે જ સ્પેશિયલી બધા માટે બનાવ્યું અને મારી પાર્ટી એમના થકી અધૂરી હતી એમ કહેવાય. તો ફાઇનલી બધાને એમને ખીચડી બનાવી પોતાના હાથે અને બધાને ખવડાવી અને બધા ખૂબ રાજી થયા ને બધાએ સાથે મળી ને એન્જોય કર્યું ને ઘણા વખતથી ગેટ ટુગેધર અમારે કોમર્શિયલ ડિપાર્ટમેન્ટના અમે બધા મિત્ર વર્તુળ સર્કલ છીએ એ ભેગા નહોતા થયા. તો એ બાને અમે બધા ભેગા થયા અને મારા ઘરે એક નાનકડી એવી પાર્ટીનું આયોજન હતું ને એ એકદમ સારું એવું પરિપૂર્ણ કર્યું. તો આઈ હોપ અમને બધાને તો બહુ જ મજા આવી અને તમને બ્લોગ જોવાની મજા આવી હશે. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં એન્ડ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમે ફરીથી તમારા માટે આવા નવા બ્લોગ લાવશું. અને હા, જેને લોકોને ખીચડી ઓસામણની રેસીપી જોતી હોય તો મને કમેન્ટ કરજો. તો આપણે તમારા માટે સ્પેશિયલી એક નવો ઓનલી ફોર ખીચડી ઓસામણ બનાવતા હોય એવો બ્લોગ બનાવશું. આમાં તો અમે થોડું ઘણું કવર કરવાની કોશિશ કરી બટ એક સ્પેશિયલી તમારા માટે ખીચડી ઓસામણનો બ્લોગ બનાવશું હું ને મારા સર. તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી એન્ડ હા, લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય દ્વારકાધીશ.